હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। સવારે ચા સાથે નાસ્તામાં કે પછી સાંજના સમયે બનાવી શકાય એકદમ પોચા અને જાળીદાર અને ખૂબ જ ઝડપથી બની જાય તેવા ઇન્સ્ટન્ટ સોજીના ઢોકળા બનાવવાના છીએ। તો શરૂ કરીએ આજની રેસિપીને। તો સૌપ્રથમ ઢોકળા માટેનું બેટર રેડી કરવાનું છે। તો એની માટે મેં અહીંયા એક બાઉલ સોજી લીધેલો છે। મેઝરમેન્ટ માટે કોઈ એક બાઉલ કે વાટકી લઈ લેવાની। તો અહીંયા જે ઉત્તમનું પેકેટ આવે છે એ સોજી લીધેલો છે। તો વધારે કકરો હોય એવો સોજી નથી લેવાનો। એના પછી એ જ બાઉલથી એમાં છાશ ઉમેરી દઈશું। છાશની જગ્યાએ તમે દહીં પણ યુઝ કરી શકો છો અને થોડું પાણી ઉમેરીશું અને એના પછી બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું। રેસિપીનો જે વિડીયો છે એને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ તો જ રેસિપી અને જે પ્રોસેસ હોય છે એ તમને સમજમાં આવશે અને તમે પણ ઇઝીલી ઘરે સરસ એવા સોજીના ઢોકળા બનાવી શકશો। તો અહીંયા હવે આપણે 15થી 20 મિનિટ માટે સોજીને ઢાંકીને મૂકી દેવાનું છે। તો 15થી 20 મિનિટ થઈ ગયું છે। તો એના પછી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સોજી એકદમ ફૂલી ગયેલો છે। તો આવી રીતે જો તમારું બેટર રેડી થઈ જશે તો ઢોકળા જે છે એ બહુ જ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે। તો અહીંયા એકદમ સરસ એવો સોજી ફૂલી ગયેલો છે। હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, થોડું જ પાણી ઉમેરવાનું અને ઢોકળા માટેનું બેટર આ ટાઈપનું રાખવાનું છે। વધારે પતલું નથી કરી દેવાનું, એનું ધ્યાન રાખવાનું। હવે એના પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એમાં તમે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો। એકદમ સરસ રીતે બધું હલાવી લેવાનું છે, સારી રીતે મિક્સ થઈ જાય અને અહીંયા આપણું બેટર ઢોકળા માટે રેડી છે। તમે જોઈ શકો છો કે એની થિકનેસ આ પ્રમાણે હોવી જોઈએ। હવે એના પછી જેમાં આપણે ઢોકળા મૂકવાના છે એમાં તેલથી ગ્રીસ કરી દઈશું અને જ્યારે ઢોકળા મૂકવાના હોય ત્યારે મેં અહીંયા ખાવાનો સોડાને બદલે ઈનો જે લેમનનો આવે છે એ યુઝ કર્યો છે। તો એ ઈનો આપણે સોજીના બેટરમાં ઉમેરી દઈશું। તો અહીંયા એક પેકેટ આખું મેં ઉમેરી દીધેલું છે। હવે એના પછી ઉપર થોડું પાણી ઉમેરી દઈશું અને બધું સરસ એવું એક જ સાઈડમાં હલાવતા રહેવાનું છે। એકદમ સરસ ઈનો બેટરમાં મિક્સ થઈ જાય એવી રીતે હલાવતા રહીશું અને એક જ ધારું હલાવતા રહેવાનું છે। એટલે આપણા જે બેટર છે ઢોકળાનું એમાં એકદમ સ્મૂથ અને જાળીદાર પોચા બનશે। હવે આપણે ઢોકળાની જે ડીશ છે એમાં બેટરને નાખી દઈશું અને એના પછી ઉપરથી લાલ મરચું પાવડર નાખીશું અને જે કાળા મરી આવે છે એનો પાવડર પણ નાખી દેવાનો છે। તો ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે અને મેં પહેલેથી જ ઢોકળા માટે પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું। હવે ઢોકળાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તો 15 કે 20 મિનિટ જેવું લાગશે। તો જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે। થોડા ઠંડા થયા પછી આપણે કટ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે હું કટ કરું છું તો એકદમ સરસ એવા પોચા બન્યા હોય એવું લાગે છે। તો સરસ એવા પોચા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને તમે ઢોકળાને ત્રિકોણમાં કે પછી ચોરસમાં કે શક્કરપારાના શેપમાં પણ કટ કરી શકો છો। હવે એના પછી ઢોકળા માટેનો વઘાર તૈયાર કરવાનો છે। તો એની માટે તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ આવી જાય પછી એમાં રાઈ નાખી દઈશું અને એના પછી એમાં તલ ઉમેરી દઈશું, થોડી હિંગ અને લીમડાના પત્તા એડ કરી દઈશું। એના પછી કાપેલા લીલા મરચાંને પણ એડ કરી દેવાના છે અને સરસ મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરીને ઢોકળા ઉપર વઘારને નાખી દેવાનો છે અને સરસ રીતે આપણે ચમચી વડે વઘારને ફેલાવી દેવાનો છે। તો રેસિપીને તમે પણ ઘરે ખૂબ જ ઇઝીથી ટ્રાય કરી શકો છો। તો એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા ઢોકળા બનશે।
તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને મારો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો, હું તમને બતાવી પણ દઉં કે ઢોકળા કેટલા સોફ્ટ અને પોચા અને જાળીદાર બન્યા છે. તમે જોઈ શકો છો મસ્ત ઢોકળા બન્યા છે, તો ટ્રાય કરજો. તો અહીંયા આપણા સરસ મજાના ઇન્સ્ટન્ટ સોજીના ઢોકળા તૈયાર છે. ગ્રીન ચટણી સાથે તમે સર્વ કરી શકો છો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવી રેસીપી તમને મળતી રહેશે.